નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર ઘટના બની હતી. દેસાઈ પેટ્રોલ પંપ નજીક એક ચાલતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલા બેરલ રસ્તા પર ઢોળાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના બની જ્યારે અજાણ્યા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા ટ્રકમાંથી કેટલાક બેરલ નીચે પટકાઈ ગયા. બેરલમાં રહેલા પ્રવાહીએ રસ્તા પર જ લીકેજ થવાથી નેશનલ હાઈવે પર ચોમેર કૌભાંડિયું ફેલાઈ ગયું. આ કારણે વાહન ચાલકોને મોટી તકલીફ થઈ અને ટ્રાફિક જામ થયું. પ્રાથમિક તપાસમાં બેરલમાં રહેલા પ્રવાહી કેમિકલ હોઈ શકે છે તેમ અનુમાન છે. જોકે આ બાબતે સચોટ માહિતી જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવશે. બેરલમાંથી જે પ્રવાહી રસ્તે વહેતું થયું છે તેનાથી કોઈ પણ નુકસાન થયું છે કે કેમ તે તો હવે જાણવાનું બાકી છે. ઘટનાના કારણે હાઈવે પર લાંબુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને અન્ય તંત્ર સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. રોડ પર ઢોળાયેલા પ્રવાહી અને બેરલોને દૂર કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક જલ્દીથી ચાલુ કરવાની સંપૂર્ણ કોશિશો ચાલી રહી છે. ઘટનાના પગલે નિકટના વિસ્તારના રહેવાસીઓ અને હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. તેઓમાં આ કેમિકલ જીવલેણ છે કે કેમ તે અંગે ચિંતાનો માહોલ હતો. તંત્ર દ્વારા ઘટનાની પાછળના કારણોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રકમાંથી પડેલા બેરલોના માલિક કોણ છે અને આ કેમિકલ કેવી રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું તે જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની હાઈવે પરના મુસાફરો માટે એક ચેતવણીરૂપ સ્થિતિ ઊભી થઈ છે. કેમિકલ જેવા સંવેદનશીલ પદાર્થોના સુરક્ષિત પરિવહન માટે કડક નિયમોની જરૂરિયાત જણાઈ રહી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.